સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। તારીખ 7 એપ્રિલથી 12 મે દરમિયાન યોજાનાર લોકસભાની ચૂંટણીના અનુસંધાને દેશભરમાં આચારસંહિતા લાગુ પડાઈ। તેની તૈયારી માટે ભુજની કલેક્ટર ઓફિસમાં મીટિંગ યોજાઈ। ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે ત્યારે સમગ્ર દેશભરમાં ચૂંટણીની તૈયારીઓ ચાલે છે। ચૂંટણીની તારીખો પણ આવી ચૂકી છે ત્યારે દેશભરમાં આચારસંહિતા લાગુ પાડવામાં આવી છે। આ અંગેની એક મીટિંગ કલેક્ટર ઓફિસમાં યોજાઈ હતી, જેમાં મતદાન જાગૃતિની વાત કરવામાં આવી હતી। મતદારોના વિશ્લેષણમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવશે એમ જણાવાયું હતું તથા ચૂંટણી પ્રચારમાં થયેલ ખર્ચાઓની વિગત પણ મંગાવવામાં આવે છે। મતદાન મથકો પર પ્રાથમિક તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે। વધુમાં વધુ મતદાન થાય તેવા તમામ પ્રયત્નો કરવામાં આવશે અને આ લોકસભાની ચૂંટણીને સફળ બનાવાશે એમ જણાવાયું હતું। કચ્છ જિલ્લામાં આપણી કચ્છ અનુસૂચિત જાતિ લોકસભા મત વિસ્તાર અને અબડાસા 1 અને રાપર 6 એ બે વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણીઓ એની ભારતના ચૂંટણી પંચે જાહેરાત કરી દીધી છે। આજથી આદર્શ આચાર સંહિતા અમલમાં આવી છે અને જાહેરનામું બહાર પાડવાની જે તારીખ છે એ 2/4/2014 નક્કી કરવામાં આવી છે। ચૂંટણીની તારીખ છે એ 30/4/2014ની છે। ઉમેદવારી પત્રો ભરવાની તારીખ 9/4 અને ઉમેદવારી પત્રો ચકાસણીની તારીખ 10/4 રાખવામાં આવી છે। પાછા ખેંચવાની તારીખ 12/4 સુધી નક્કી કરવામાં આવી છે અને મતગણતરી 16/5 થશે અને આખી ચૂંટણી પ્રક્રિયા 28/5 પૂરી થશે। કચ્છ જિલ્લામાં 12,58,000 જેટલા નવા મતદારો છે જે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે। નવી વસ્તુઓમાં એક તો કોઈ ઉમેદવાર જેટલા ઉમેદવારો ઉમેદવારી પત્ર ભર્યા હોય એ સિવાય એમને એ પૈકીના કોઈપણને કોઈ મતદાર મતદાન કરવા ના માગે તો એક નોટા નામનું નવું ફીચર દાખલ કરવામાં આવ્યું છે, જેથી એ બટન છેલ્લું બટન રહેશે। બધા ઉમેદવારો જે નામ હશે એના પછી છેલ્લું બટન હશે અને એ બટન દબાવવાથી એ કોઈપણને મત આપવા ના માંગતા હોય તો એ સિલેક્ટ કરી શકશે। બીજા નંબરમાં આ વખતે ઘરે ઘરે ફોટો વોટર સ્લીપ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે, એટલે જે મતદાર સ્લીપ જે કાપલી વિતરણ કરવામાં આવે એ ફોટોવાળી સ્લીપ હશે, એ બધાને વિતરણ કરવામાં આવશે। આ વખતે ઇલેક્શન કમિશન દ્વારા મતદારોમાં જાગૃતિ આવે એટલા માટે સોશિયલ મીડિયા જે છે વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર એનો પણ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવશે અને જે ઉમેદવારોના જે ખર્ચાઓ છે એને ઓનલાઈન કરવામાં આવશે અને 3 વખત એના જે હિસાબો ચકાસવામાં આવે એ પછી એને પબ્લિક ડોમેનમાં રાખવામાં આવશે, જેથી બધા લોકો કયા ઉમેદવારે કેટલો ખર્ચ કર્યો છે એનો હિસાબ પણ તમામ લોકો જોઈ શકશે। કચ્છ જિલ્લામાં જે અમારી પાસે માહિતી છે ઉપલબ્ધ છે પ્રમાણે 14,000 કરતાં વધારે 80 વર્ષથી વધારે ઉંમરના મતદારો છે। આ મતદારોને અમે એમને એક આમંત્રણ પત્ર લખીશું જેથી એ મોટી સંખ્યામાં મતદાન કરે અને આવા મતદારો જ્યારે મતદાન મથક પર આવે ત્યારે એમની સુવિધાઓ જળવાય, જેથી કરીને નવી પેઢીને પણ મતદાન કરવા માટે પ્રેરણા મળે એવું આયોજન છે। ના, અત્યાર સુધીમાં અમે કોઈ મંજૂરી આપી નથી, અમારી પાસે કોઈ મંજૂરી માટે હજુ સુધી રજૂ થયું એવું અમારી જાણમાં નથી, પણ અમે 7 જેટલા જાહેરનામાઓ આજથી અમલમાં મૂકી દીધેલા છે, જેથી એ જાહેરનામાનો પણ અમલ કરવાનો થશે। લોકસભા માટે જે આજે ભારતના ચૂંટણી પંચે જાહેરાત કરી છે એ પ્રમાણે 70 લાખ રૂપિયા સુધીની દરેક ઉમેદવારની મહત્તમ ખર્ચ મર્યાદા છે અને વિધાનસભા માટે 28 લાખ રૂપિયા સુધીની મર્યાદા છે। મતદારો સૌથી પહેલા તો આવતા રવિવારે પહેલા નવા મતદારો જે મતદારો તરીકે નથી અથવા તો જેને પોતાનું નામ મતદારયાદીમાં છે કે એમની ખાતરી કરવી છે એ લોકો આવતા રવિવારે પોતાના બૂથ ઉપર જાય, ત્યાં BLO ફરજિયાત સવારના 10 થી સાંજના 6 સુધી બેસશે, એમની પાસે પોતાનું ફોર્મ 6 ભરી અને નામ નોંધાવી શકે। એટલે એક મારી વિનંતી એ છે 30 માર્ચ સુધીમાં જે લોકો ફોર્મ 6 ભરી શકે એ પોતાનું નામ આ વખતની લોકસભાની મતદારયાદીમાં એનું નામ એડ થઈ શકશે, પણ હવે પછી કોઈનું નામ કાઢવાનું કે કોઈના નામમાં કે બીજા સુધારાઓ કરવાની હવે પછી એ કાર્યવાહી કરવામાં આવશે નહીં। અને મતદાનના દિવસે એટલે 30 એપ્રિલે 100% લોકો મતદાનમાં ભાગ લે અને લોકશાહીના પર્વને જ્યારે આપણે 16મી લોકસભા રચવા જઈ રહ્યા છીએ અને આખા વિશ્વની આ સૌથી મોટી લોકતાંત્રિક પ્રક્રિયા છે એમાં આપણે સૌ ભાગીદાર થઈએ અને મુક્ત વાતાવરણમાં મતદાર તરીકે અને મતદાતા તરીકે સહકાર આપવામાં આવે એવી મારી બધાને વિનંતી છે। महाराज ओ महाराज सत्यनारायण जी कथा वांचे जी आया। अरे अठनारायण जी वांची दिया। भगवान मुझो कितरो ख्याल रखे तो ये एकड़ोडी जरूर मुके नेतो बनाई दो। आज करो नेता बंदा महाराज हणे नेता ने साहूकार बने जा सोना जा बंद करियो। तू मुझो मोर लो ले आओ तो जी ढेल
बोलो सेठ की याद किया? आने कोई खासी कच्ची केरी हलाए, कच्ची केरी ये कुत्ते जड़ो जाए, कुत्ते में में किए फेर मुझे पेट में आट्यूं बहती हूँ मेहता जी। पण हाणे मरेला पियो ही तेर तो जा कोकरम याद करायला आवी है। खम 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 आओ या जम। વેણુ ફિલ્મ પ્રસ્તુત જયમીન જોશી પ્રોડક્શન તથા દિગ્દર્શિત સંપૂર્ણપણે કચ્છમાં જ બનેલી વિઝ્યુઅલ ઇફેક્ટ સાથેની નંદુ જોશી લિખિત કચ્છી ફિલ્મ મુકે હેડો શેટ નાય થયો ટૂંક સમયમાં જ દરેક સ્ટોર પર ડીવીડી મળી શકશે। લેકવ્યુ હોટલ પાસે થયેલ યુવતીની છેડતી બાબતે કચ્છી માહેશ્વરી સમાજ ભુજે છેડતી કરનાર સામે કડક પગલાં ભરવા અંગે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। ગયા રવિવારે સાંજે ખેંગાર પાર્કના માર્ગ પર સેંકડો લોકોની ઉપસ્થિતિમાં બે ગુંડા તત્વોએ માહેશ્વરી સમાજના અગ્રણીની પુત્રીની છડેચોક છેડતી કરી અને તેના અપહરણનો પ્રયાસ કર્યો, ત્યારબાદ ભાગી છૂટ્યા હતા। સ્ત્રીઓની સલામતી અને સુરક્ષા માટે આજે ઘણા કાયદાઓ ઘડાયા છે, તો રાજ્યમાં આવા શરમજનક બનાવો ખુલ્લેઆમ બનવા જ ન જોઈએ અને આવા ગુનેગારો સમક્ષ કડક પગલાં ભરાવા જોઈએ એ બાબતનું એક આવેદનપત્ર સમસ્ત કચ્છના શ્રી માહેશ્વરી સમાજના આગેવાનોએ કલેક્ટરને આપ્યું હતું। કચ્છી માહેશ્વરી સમાજ ભુજના અમારા અગ્રણીની દીકરીની ગયા રવિવારે લુખ્ખા આવારા તત્વોએ છેડતી કરી એ ઘટના તો ખૂબ નિંદનીય છે જ, પણ આજ સુધી બે આવારા તત્વોમાંથી એક જ તત્વ સામેથી હાજર થયો છે સેટિંગ કરીને, અને બીજા તત્વોની હજી ધરપકડ નથી થઈ। સમાજના ભાઈઓ બહેનો ખૂબ મોટી સંખ્યામાં અમે ઉપસ્થિત થઈને કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને આવેદનપત્ર આપીને માંગણી કરીએ છીએ કે આ લુખ્ખા તત્વોને પકડવામાં આવે અને એની સામે કાયદાની કડકમાં કડક જોગવાઈઓનો અમલ કરી અને એમને સજા આપવામાં આવે, જેથી ભુજ સમાજની કોઈ પણ બેન દીકરીઓ સામે કોઈ પણ લુખ્ખા તત્વો આંખ ઊંચી કરતા પણ બીએ। આજે ખુલ્લે આમ જો આમ સામાજિક અગ્રણીની દીકરીની છેડતી થતી હોય તો નાના માણસો, નાના જે વર્ગ છે એમની બેન દીકરીઓની સલામતી ક્યાં જશે? આ ખૂબ ગંભીર અને ચિંતાનો વિષય છે। એટલે અમારી આપ સર્વે મીડિયા મિત્રોને વિનંતી છે કે તમે પણ આ વસ્તુને ખૂબ પ્રાધાન્ય આપો અને સરકારશ્રીના જે હોદ્દેદારો છે એમને અમારે હાથ જોડીને વિનંતી છે કે તાત્કાલિક એક્શન લે અને આ વસ્તુ પર રોક લાગવી જોઈએ। આજે ખુલ્લેઆમ સ્કૂલો પાસે છોકરીઓને ઘરેથી આવે ને જાય ત્યારે ખૂબ છેડતીઓ થતી હોય છે, આ બધા બનાવો અટકવા જોઈએ। મળતી માહિતીના આધારે ગઈકાલે સાંજે બે આરોપીઓમાંથી એક આરોપીની ધરપકડ કરાઈ છે અને પોલીસ સ્ટેશનમાં હાજર કરાયો છે। આમાં આપણે ગયા રવિવારના રોજ આપણે હમીસર તળાવ ખાતે ભક્તિ નામની એક છોકરીને આરોપી છેડતી કરી, એમાં બે આરોપી છે અને એક જાવેદ અનવર કરીને આરોપી કાલે અટક કરવામાં આવેલો છે। આને સરપટ નાકે એનો ભંગારનો વાડો છે ત્યાંથી અટક કરવામાં આવેલો છે। બીજો આરોપી નાસ્તો ભાગતો છે, એનો નામ મળી ગયો છે, અક્રમ સામગ્રી છે, એની તપાસ ચાલુ છે। અટક લગભગ આજે થઈ જાય, તપાસ ચાલુ છે એની। શું કાર્યવાહી કરવામાં આવશે? એને હવે અટક કરી અમે કોર્ટમાં મોકલવામાં આવશે। કોર્ટમાં એને જામીન પર છૂટે, જેલમાં જાય, શું કરે એ કોર્ટનું કામ છે। કઈ કલમ તળે અમે અટક કરવામાં આવી છે? એને 356 છેડતી, 504 અને 114 મદદગારી। ગુજરાતનું પ્રતિષ્ઠિત ગ્રુપ ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ, ઓધવ હોમ્સ, જ્યાં આપને મળશે આપના સપનાનું ઘર। માત્ર 1.5 લાખ રૂપિયા ભરી આપના સપનાના માલિક બનો। સુંદર એલિવેશન સાથે સંપૂર્ણ હવા ઉજાસ વાળું ઘરનું ઘર। તમામ મકાનોનું જર્મનીના આધુનિક આરએમસી ઓટોમેટિક કોમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા બાંધકામ। બુકિંગ માટે ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ, ટ્રાન્સ સત્યમ ટાવર, કોસ્મોસ બેંકની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ। હજી તો ઉનાળાની શરૂઆત છે અને પાણીની રાડ। કચ્છ જિલ્લાના નખત્રાણામાં પાણીની સમસ્યાથી પીડાતી નારીઓની આપવીતી। નખત્રાણા તાલુકામાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીની રાવ ઉઠી છે। કચ્છ હંમેશા પાણીની તંગીની સમસ્યાથી ઘેરાયેલો રહે છે। પાણીની રાવ શહેર ગામડાઓમાં કાયમ માટે ઉઠતી રહી છે।
જીવન જરૂરી પાણી માટે અનેક પ્રકારની ગ્રાન્ટ પાસ થાય છે. ચેકડેમ તથા તળાવ અને નહેરો માટે મોટી મોટી ગ્રાન્ટ મળતી હોય છે, પરંતુ કથિત ભ્રષ્ટાચારને કારણે એક પણ કામ પૂર્ણ થતા નથી. નખત્રાણામાં પણ પાણીની સમસ્યા કંઈક આવા જ પ્રકારની છે. નખત્રાણાની મહિલાઓ દ્વારા એક રજૂઆત કરવામાં આવી કે જ્યારે ચૂંટણી હતી ત્યારે રાતોરાત નળ ઘરો ઘરમાં લગાડી દેવામાં આવ્યા, પરંતુ પછી એ નળમાં પાણીનું એક ટીપું પણ આવતું નથી. આજે મહિલાઓ પાણી માટે દૂર દૂર જાય છે અને આ સમસ્યા માટે તેમણે સરપંચને અરજી આપી પોતાની સમસ્યા રજૂ કરી. पेट करी कसी पानी जी करी सजी पछड़ा सजी पानी में वञे पानी सजी लगभग जीअं रहेला आया आहियूं ती पानी जी बोरी असांखे बराबरि 13-14 वर में असांखे सरपंच पानी जी व्यवस्था करे न ॾिने. पोइ जॾहिं सरपंच जी चूंटणी आई तॾहिं रातू का माण्हू खे नड़ विझी ॾिने जे बराबरि हो इन खे रातू का नड़ विझी ॾिने. जेको सरकारी जेको स्थान आहे इन ते पाणी बंदि थी वियो. असीं छोरा छह खणे पाणी कोठे ॾोखी थियूं त बराबरि तो असांखे पाणी जी बंदोबस्त खपे. 35 ॼणी बायूं वियासीं सरपंच वटि, तो 35 बायूं वियासीं त सरपंच खे पाणी ऐं आके चयो करे ॾींदोसीं. तो पहिरियों असांखे हलाई ॾिनई, पाछो असीं हलायासीं. फिरी असीं वियासीं 25 ॼणी बायूं, त असीं वियासीं हुते करो त असांखे सरपंच कोर चई के पाणी जो आके कढई कर ॾींदोसीं. पाणी पुरवठा में चऊं अर्जी फगाए, ईअं पाणी पुरवठा वारे पासा कई थी अर्जी फगाए न. सरपंच असांखे दाद ॾे न तो असांखे पाणी जी बंदोबस्त खपे. बराबरि जो इहा कार्यवाही नहीं करी सघो त असीं वोट पण नहीं ॾियूं. अरे वोट तो सब की आगे पहुंचा गए असी शकल ना ॾिठी कोई असांखे रस्ते जी पण असांखे बोरी तकलीफ़ है. असांजो असी तो रात वरात भाई असी डिलीवरी अचे तो असी केॾा वञी सघूं. बराबरि पोइ पहले पद में छकरो पण अची नथो सघे. पोइ त असांखे पहले पद में असां गटर जी पण तकलीफ़ है. भाई असां सनास पाणी केॾा वञूं. कुला चौक फिर वस्ती थी वई है. हाणे पाणी न हुए त असीं सनास जी केॾा करे सघूं. જય માં આશાપુરા એન્ટરપ્રાઇઝ આપના માટે લાવ્યા છે ગોલ્ડન ધમાકા 8. શું આપ સોનું વસાવવા માંગો છો તે પણ સરળ હપ્તાથી? તો જોડાઓ ગોલ્ડન ધમાકા 8 યોજનામાં. દર મહિને માત્ર 1500 રૂપિયા 20 મહિના સુધી ભરી અને મેળવો 30,000ની કિંમતની સોનાની ચેન. વિજેતા સભ્યના આગળના અને પાછળના નંબરવાળા સભ્યને મળશે 1 ગ્રામ વાળી સોનાની વીંટી. તો રાહ શેની જુઓ છો? સોનું ખરીદવાની સુવર્ણ તકને ઝડપી લો અને જોડાઓ ગોલ્ડન ધમાકા 8 યોજના સાથે. તો જલ્દી કરો, આ યોજના માત્ર 500 સભ્ય પૂરતી જ છે. ડ્રો ટૂંક સમયમાં જ. આયોજક વિપુલ સોની 9979934751, જીગર રાજગોર 9925351119. ઓફિસ જય માં આશાપુરા એન્ટરપ્રાઇઝ, 3જા માળે, હેપી કોમ્પ્લેક્સ, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. શિક્ષણના પાયાના તત્વોને પારખવા માટે મહુવા ખાતે પ્રથમ વખત શિક્ષણ પર્વ ઉજવાયો, જેમાં કચ્છમાંથી 10 અને ભુજની 2 શિક્ષિકાઓ ઉપસ્થિત રહ્યા. ભાવનગર જિલ્લાના મહુવા ગામે કૈલાશ ગુરુકુળ ખાતે પ્રખર રામાયણી મોરારી બાપુના સાનિધ્યમાં ગુજરાત કેળવણી પરિષદ આયોજિત શિક્ષણ પર્વ ઉજવવામાં આવ્યું. આ 3 દિવસીય શિક્ષણ પર્વનો મોરારી બાપુ તથા કેળવણીકારોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરાવાયો. માંડવીની VRTI સંસ્થા પ્રકાશિત કેળવણીનું પાથે પુસ્તકનું વિમોચન કરાયું. શિક્ષણ એ અનુકરણનો નહીં, અનુભૂતિનો વિષય છે. વિવેકાનંદના શિક્ષણ દર્શન પર પ્રેરણાદાયી વ્યાખ્યાનો પણ આપવામાં આવ્યા હતા. રાજ્યમાં યોજાયેલા આ પ્રથમ વખતના શિક્ષણ પર્વમાં કચ્છમાંથી 10 શિક્ષકો પસંદ કરાયા હતા, જ્યારે ભુજના 2 શિક્ષિકા જાગૃતિબેન વકીલ તેમજ રીટા અર્ધવ્યુને VRT મારફતે આમંત્રિત કરાયા હતા. શિક્ષણ પર્વમાં 1 થી 3 માર્ચ દરમિયાન કચ્છના 10 શિક્ષકોને જવાનું બહુમૂલ્ય પ્રાપ્ત થયું હતું, જેમાંના ભુજના 2 શિક્ષિકાઓને પણ આ માન મળ્યું હતું. તો આપણે એ શિક્ષણ પર્વમાં એમને શું લાભ થયો, શું ફાયદા થયા એ એમના જ મુખે સાંભળીએ. હું જાગૃતિ વકીલ માતૃછાયા કન્યા વિદ્યાલય ભુજમાં ભણાવું છું. આમ તો પૂજ્ય મોરારી બાપુ વારંવાર શિક્ષણને અનુરૂપ અનેક કાર્યક્રમો યોજતા હોય છે અને સાહિત્યિક કાર્યક્રમો પણ યોજતા હોય છે, પણ શિક્ષણ પર્વ પ્રથમ વખત યોજાયો હતો અને તે મહુવા ગુરુકુળમાં યોજાયો. કચ્છમાંથી કુલ 10 શિક્ષકોને આ લાભ મળ્યો હતો. એમાંથી ભુજમાં હું અને મારી સાથે રોટરી હરિપર સ્કૂલના રીટાબેન અધ્યારુને પણ લાભ મળ્યો હતો. 3 દિવસનો આ શિબિર હતો. પૂજ્ય બાપુના સાનિધ્યમાં યોજાયો હતો. સૌપ્રથમ એમણે આશીર્વચન પાઠવ્યા હતા અને ખાસ તો શિક્ષક તરીકે અમારે શું કરવું જોઈએ એ એમણે સમજાવ્યું હતું. હું રીટા અધ્યારુ રોટરી હરિપર રોટરી ઇંગ્લિશ સ્કૂલમાં શિક્ષિકા છું અને
મહુવા ખાતે જે શિક્ષણ પર્વ ઉજવાયું એમાં મને પણ ભાગ લેવાનો જે મોકો મળ્યો, હું ખૂબ ખુશ છું. કેળવણીનું પાથેર જે પુસ્તકનું વિમોચન પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુના હસ્તે કરવામાં આવ્યું હતું. અને એ સિવાય પણ અમને શિક્ષક એટલે શું અને કેળવણી એટલે શું, બાપુએ જે અર્થ આપ્યા એ સાંભળીને તો એકદમ અભિભૂત થઈ જવાયું કે ખરેખર શિક્ષકે આટલું બધું કામ કરવાનું બાકી છે. હજી પૂરા પ્રયત્નો કરશું કે જે બાપુએ ઈચ્છ્યું છે એવા શિક્ષકો આપણે કચ્છમાં થાય અને અમે પણ એવા થવાનો પ્રયત્ન કરીશું. કહેવાય છે ને, એક શિક્ષક 100 માતાની ગરજ સારે છે. તો આવા શિક્ષણ પર્વો કાયમ ઉજવાતા રહે. અને કહે છે ને કે આપણી શિક્ષિકાઓ ત્યાં જાય અને આપણા જ બાળકોને આવી રીતે તૈયાર કરે અને શિક્ષણનું માધ્યમ ખૂબ જ ઊંચું આવે, એ હેતુસર આ શિક્ષણ પર્વો કાયમ ઉજવાતા રહે. તો આ જે યોજાયો શિક્ષણ પર્વ, એમાં શિક્ષણની ગુણવત્તા વધારવા ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યું હતું. અને આ શિક્ષિકાઓ એ ત્યાંના આ પર્વ ઉજવી અને કહે છે ને આપણે ભવિષ્યના સારા વિદ્યાર્થીઓ આપણને આપશે, આપણે એવી એમની પાસે આશા રાખીએ. Mom School, excellence in education since 1980. Now yours best Mom School is till 8th standard. Admission open for playgroup, nursery, lower KG and upper KG. At Moms, we believe in creating minds. We deliver champions to the society. At Moms, we prepare students not only for the education but for the life. At Moms, learning is always joyful and purposeful. Mom School, excellence in education since 1980. Combination of love and education. Let your child grow beyond limit with Moms. Now Mom School till 8th standard. Do visit the school premises today itself. Please note down our address. Mom School behind Jilla Udyog Kendra near Lotus Colony, Bhuj. Contact 9825018335. I repeat 9825018335. ભારત દેશ ભ્રષ્ટાચારના ભારમાં ડૂબેલો છે એ જગ જાહેર છે. કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં ખુલ્લેઆમ રાશન કાર્ડ 400 થી 500 માં વહેંચાય છે. નખત્રાણા તાલુકાની મામલતદાર કચેરીમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થાય છે. દેશમાં ભ્રષ્ટાચારને જાકારો આપવા માટે દેશના નેતાઓ મોટા મોટા રણસિંગા ફૂંકે છે, ત્યારે એ વાત માત્ર નામ પૂરતી જ છે. દેશમાં મોટા કામ માટે થતા કરોડોના ભ્રષ્ટાચાર તથા નાના કામ માટે નાના ભ્રષ્ટાચાર જગ જાહેર છે. થોડા સમય પહેલા તલાટીઓ પણ જનતા પાસેથી નાની રકમ માટે લાંચ લેતા પકડાયા હતા અને એમના વિરુદ્ધ કડક સજા પણ સંભળાવવામાં આવી હતી. એ ખુશીની વાત છે, પરંતુ એક કે બે ને સજા સંભળાવવાથી કંઈ ભ્રષ્ટાચાર ઓછા થવાના નથી. એવો જ એક ભ્રષ્ટાચારનો કિસ્સો નખત્રાણા મામલતદાર કચેરીમાં બન્યો છે. રાશન કાર્ડ માટે નખત્રાણાની મામલતદાર કચેરીમાં ખુલ્લેઆમ 400 થી 500 રૂપિયા લઈ અને જનતાને લૂંટવામાં આવે છે. જનતાની જરૂરિયાત માટે બનાવવામાં આવતા રાશન કાર્ડમાં પણ થતો ભ્રષ્ટાચાર એક શરમજનક બાબત છે. દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી સ્પર્ધાત્મક યુગમાં આપનું બાળક આગળ રહે તે માટે દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી તમામ પ્રયત્નો કરે છે. કચ્છમાં સૌપ્રથમ વખત સાયબર લેબ ઉપલબ્ધ. નાશામાં પસંદગી પામેલા શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પૂરતું માર્ગદર્શન. ઇન્ડોર ગેમ માટે વિશાળ હોલ, નાના અને મોટા બાળકો માટે સ્વિમિંગ પુલની અલગ વ્યવસ્થા. શાળાનું અદ્યતન સંકુલ સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ. દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી આપના બાળકમાં રહેલી આંતરિક શક્તિને ખીલવવા માટે પ્રયત્નશીલ છે. CBSE અભ્યાસક્રમ, તમામ ક્લાસમાં CCTV કેમેરા. તમારા બાળકના શ્રેષ્ઠ ઘડતર માટે આજે જ મુલાકાત લો. એડમિશન આર ઓપન ફોર નર્સરી ટુ સ્ટાન્ડર્ડ 10. એડ્રેસ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી નિયર શિવ પારસ, ભુજ માંડવી હાઈવે, ભુજ. કોન્ટેક્ટ અસ 02832 293677 98254 26502. મોટી રેલડીમાં જમીન કૌભાંડોએ માઝા મૂકી છે. સર્વે નંબર 2 ની જમીન રાજસ્થાનના રહેવાસી દ્વારા ખોટા દસ્તાવેજ ઉભા કરી સરકારી રેકોર્ડ સાથે છેડતી કરેલ છે એવો ખુલાસો મીડિયામાં મૂળ માલિક દ્વારા કરાયો છે.
મોટી રેલડીના લખમણભાઈ દ્વારા મીડિયા સમક્ષ મોટી રેલડીની જમીનના કૌભાંડ બાબતે ખુલાસો કરવામાં આવ્યો હતો. તેમના જણાવ્યા અનુસાર રાજસ્થાનના રહેવાસી દ્વારા ખોટા દસ્તાવેજો બનાવી સરકારી રેકોર્ડમાં છેડછાડ કરી જમીન પોતાના નામે ચડાવી દીધેલ છે. આ જમીનના કૌભાંડમાં મોટા માથાના હાથ છે એવા પણ આક્ષેપો મુકાયા છે. મારું નામ લખમણ કરમણ બતા, તાલુકા પંચાયત સદસ્ય ભુજ. મોટી રેલડીમાં જે સર્વે નંબર 2 જો આવેલું છે એ સર્વે નંબર 2 ની અંદર એમાં રાજસ્થાનના પોતે ખેડૂત ખાતેદાર છે એવું એને ખોટા પ્રૂફ રજૂ કરી અને તગારામ મગનારામ રાઠોડ નામની વ્યક્તિએ રેલડીની અંદર જોધપુરનો રાજસ્થાનની આ વ્યક્તિ છે જેમણે 1997 ની અંદર દસ્તાવેજો બનાવેલા છે અને એ દસ્તાવેજોમાં જમીન જો ખેડૂતને ખરીદવી હોય તો પોતે ખેડૂત ખાતેદાર હોવો જોઈએ અને એ ખેડૂત ખાતેદાર ન હતો અને એણે જે દસ્તાવેજો બનાવેલા છે એ દસ્તાવેજોની અંદર એને કોઈ આધાર પુરાવા કે એમના નામની કોઈ જમીન છે એવા કોઈ આધાર પુરાવો રજૂ કરેલા નથી. ખરીદેલી જમીન છે એની ઉત્તરાધી સાઈડે મારી માલિકીની જમીન છે આવું ખાલી રેકર્ડની અંદર બતાવી અને એમણે દસ્તાવેજો જે બનાવ્યા છે એ ઉત્તરાધી સાઈડે નકશામાં આપણે જોઈએ તો ટાવર્સ 261 નંબરનું શ્રી સરકાર ટાવર્સ પૈકીની જે જમીન છે એ એમણે ખોટી રીતે પોતાની બતાવેલી છે, જે હાલે પણ નકશાની અંદર 261 નંબરનો સર્વે નંબર જે છે એ ટાવર્સ પૈકીનું સરકારનું જમીન છે અને એને પોતે પોતાનું બતાવી અને આ જમીન નો ખોટો દસ્તાવેજ કરેલ છે. મેં જે ફરિયાદ કરેલ છે એ કલેક્ટરશ્રીને, રેવન્યુ કમિશનરશ્રીને, મામલતદારશ્રીને જે આ ફરિયાદ કરેલ છે એ ફરિયાદની જો તટસ્થ તપાસ થાય અને આનામાં તંત્ર જાગૃત થઈ અને જો આ જમીન છે એના દસ્તાવેજો અને નોંધો રદ થાય તો સરકારશ્રીને આશરે 400 એકર જેટલી જમીન સરકારને દાખલ થાય, સરકારશ્રી દાખલ થાય એવું છે. આ જમીનમાં મોટી રેલડીની જે જમીન છે એમાં જિલ્લા પંચાયતના સદસ્ય જયંતિલાલ જેઠાલાલ ઠક્કર જે અત્યારે જમીન કૌભાંડોમાં અને બેંકોના કૌભાંડોમાં અને અન્ય કૌભાંડોમાં અત્યારે કચ્છમાં એનું ચકચાર ચાલી રહ્યું છે, જે એ વ્યક્તિ આ પડદા પાછળ ની ભૂમિકા છે. એક એના ઉપર અનેક એફઆઈઆરો, અનેક ફરિયાદો થયેલી છે. SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા, હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં. ઓર્ગન, આઈપોડ, સોની પ્લે સ્ટેશનર, DVD પ્લેયર, હેરસ્ટાઇલના દરેક સાધનો, મસાજર, મની ચેક અને મની કાઉન્ટિંગ મશીન બધું જ એક સ્થળે. એટલું જ નહીં, 200 મીટરથી 2000 મીટર સુધી બેકલાઇટ ટોર્ચ, વિવિધ કંપનીના બ્રાન્ડેડ ઘડિયાળ તેમજ બેગમાં વિશાળ રેન્જ, બ્લેન્કેટ, બેડશીટ, પરફ્યુમ્સ, બોડી સ્પ્રે, સાબુ, હેર કલર, ગોગલ્સ, પોકેટ પર્સ, કેપ, કિચન, લોક, ઇમ્પોર્ટન્ટ શૂઝ એન્ડ સોક્સ તથા બેલ્ટની વિશાળ રેન્જ. કચ્છમાં ઇમ્પોર્ટન્ટ માલના વિક્રેતાઓમાં મોખરાનું નામ એટલે SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832223943. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. કોઠારા ગામના રહેવાસીને ઘરના સર્વે ભેગા મળી જબરદસ્તી ઝેરી દવા પીવડાવી, જેનું કારણ વ્યાભિચારી પત્ની છે એમ પતિએ જણાવ્યું. કોઠારા ગામના રહેવાસી મનોજને તેના સાસરાના ઘરના બધાએ ભેગા કરી ઝેરી દવા પીવડાવી છે તેવા આક્ષેપો તેણે મૂક્યા છે. મળતી માહિતીના આધારે પોતાની પત્નીના ગોરખ ધંધાની જાણ તેના પતિને થઈ ગઈ હતી અને આના ગેરકાયદેસર ધંધામાં તેની પત્નીના ઘરના સર્વે સંડોવાયા છે એમ પણ જણાવ્યું છે. આ ગોરખ ધંધા બંધ કરાવવા માટે અનેક વખત સમજાવ્યા હોવા છતાં પત્નીએ આ ગોરખ ધંધા બંધ કરેલ ન હતા.
અને તેમાં તેના ઘરના પણ સાથ આપતા હતા. અચાનક ઘરે આવી ચડેલા પતિને પત્નીએ ઘરના સભ્યો શામાબેન, લખીબેન, અરુણ અને સાસુ સસરા સાથે મળી જબરદસ્તી ઝેરી દવા પીવડાવી દીધી હતી. તેથી તેને ભુજની જીકે જનરલમાં દાખલ કરાયો છે. મનોજ સાહેબ મને દવા પીવડાવી દીધી. એક મારી સાસુ, એક મારી સાડી, એક મારી સાડીનો છોકરો, એક મારી ઘરવાળી. કોઠારા સાહેબ મારી ઘરવાળીનો જોઈ ગયો, મારા સાડીના છોકરાને મારી ઘરવાળીનો ઘરમાં જોઈ ગયો તો પોતે મને દવા પીવડાવી નાખી. ખરાબ ધંધા કરતે સાહેબ, બાંધીને સાહેબ મને દવા પીવડાવી. એક એને બનાવીને મારી નાખ્યો, દવા પીવડાવીને હમણાં મને મારી નાખ્યો સાહેબ. હું માન બચ્યો છું સાહેબ. 6 વાગ્યા સાહેબ, 6-7 જેવું. એક સામાબેન, એક મારી ઘરવાળી લખીબેન, એક મારો સાડીનો છોકરો અરુણ, એક મારી સાસુ. હમણાં મારો સસરો સાહેબ ધમકી દે હમણાં હજી ફોનમાં એ કે પોલીસ શું કરી લેશે, મારું નામ શું કરી લેશે, તમારા ઘર સળગાવી નાખી સાહેબ. હમણાં દાખલ છું, મને ધમકી પાછી દે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. લોકસભાની ચૂંટણી જાહેરાત 7 એપ્રિલથી 12 મે સુધી વોટિંગ થશે. 16 મેના મળશે નવી સરકાર. આજથી મોદીના ગુજરાતમાં વિકાસના દાવ પારખશે કેજરીવાલ. 7 દિવસનો પ્રવાસ આજથી શરૂ. પ્રવાસની શરૂઆતમાં કેજરીવાલને શંકેશ્વર અને સમીના લોકોએ કાળા ઝંડા દેખાડ્યા. દિલ્હીમાં એક અદાલતે પતિને પત્ની સાથે જબરદસ્તી જાતીય સંબંધ બાંધવાને બળાત્કાર લેખાવી જામીન અરજી ઠુકરાવી. મ્યાનમારથી પરત ફર્યા મનમોહનસિંહ પ્લેનમાં પત્રકારોથી વાતચીત કરવાનો કર્યો ઇનકાર. શેરબજારના શરૂઆતી કારોબારમાં તેજી, સોના ચાંદીમાં મંદી. પૂર્વ સાંસદ જગદીશ ટાઇટલરે પ્રાઇમરી પરિયોજના હેઠળ દિલ્હી ઉત્તર પૂર્વ લોકસભાની સીટ માટે પોતાનું ચૂંટણી ફોર્મ ભર્યું. દિલ્હીમાં જામફળની લાલચ આપીને 6 વર્ષની બાળકી પર બળાત્કાર. માયાવતીનો બીજેપી પર પ્રહાર, કહ્યું કે બીજેપી કા અર્થ है बहुत ज्यादा पाप. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતની કેરળના રાજ્યપાલ તરીકે નિયુક્તિ થઈ. મુંબઈ હાઈકોર્ટે તરુણ તેજપાલની જામીન અરજી સુનાવણી 7 માર્ચ સુધી સ્થગિત રાખી. મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન બોલ્યા રાહુલ ગાંધી, મારું પીએમ બનવું ન બનવું કંઈ મહત્વ ધરાવતું નથી. પાકિસ્તાન ટીમના વિજય પર ખુશી મનાવવા પર મેરઠના 67 કાશ્મીરી વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા. જેલનું સાદું ભોજન જમ્યા બાદ સામાન્ય કેદીઓની જેમ જમીન પર સૂતા પ્રમુખ સુબ્રત રોય. 12% વધારા સાથે ચીનનું રક્ષા બજેટ ભારતથી $96 અરબ વધારે. એસિડ એટેકનો ભોગ બનેલી તેમજ તેના વિરુદ્ધ આંદોલન ચલાવનાર લક્ષ્મીને અમેરિકામાં ઇન્ટરનેશનલ વિમેન ઓફ ધ કરેજનો એવોર્ડ મળ્યો. યુરોપીય સંઘમાં 42,000 મહિલાઓ પર કરાયેલ સર્વેમાં 90 લાખ મહિલાઓ બળાત્કાર પીડિત હોવાનું બહાર આવ્યું. છત્તીસગઢમાં એક આદિવાસી નાબાલિગ વિદ્યાર્થી પર સામૂહિક બળાત્કાર, 3 યુવકની ધરપકડ. ઉત્તર પ્રદેશમાં બીજેપી 50 લોકસભા સીટો પર જીત મેળવશે, રાજનાથસિંહે જણાવ્યું. અમેરિકાએ પાકિસ્તાનને $28 કરોડ સૈન્ય સહાયતા આપવાનો પ્રસ્તાવ કર્યો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.